અખિલ હિન્દુ મહાસભા અને હિન્દુ જાગરણ મંચ એક મંચ પર સનાતન રક્ષાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે હિન્દુ શક્તિ. હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું નોંધાતું જોવા મળી રહ્યું છે. ગાંધીનગર અખિલ ભારત હિન્દુ મહાસભાના મુખ્ય કાર્યાલય ખાતે વિવિધ હિન્દુ સંગઠનોના પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત. હિન્દુ જાગરણ મંચ અને અખિલ ભારત હિન્દુ મહાસભા મળી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરમભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વમાં સન્માન સમારંભ યોજાયો. આ દેશનું ભવિષ્ય હિન્દુ શાસન અને સંસ્કારથી જ સુરક્ષિત રહી શકે છે. હવે સમય આવી ગયો છે તમામ હિન્દુ સંગઠનો રાજકીય કે જાતીય ભેદ છોડી એક મંચ પર આવી અને હિન્દુ ધર્મ સનાતન ધર્મને બચાવવાના કાર્યો કરશે. ગૌરક્ષા, લવ જેહાદ, ધર્માંતરણ જેવી સમસ્યાઓનો સામનો કરશે. શિક્ષણમાં સાંસ્કૃતિક મૂલ્યોનો સમાવેશ માટે અને હિન્દુ યુવાનોને સંગઠિત કરી રાષ્ટ્રીય કાર્યોમાં જોડાવાના કાર્ય આગળ વધારી ભવિષ્યમાં સંયુક્ત યાત્રાઓ, ધરણા અને મહાસમિતિઓનો ભાગ બનવાનો નિર્ણય વિશે ચર્ચાઓ કરવામાં આવી. આ બેઠકને લઈ હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી કિશોરભાઈ ઠક્કરે કહ્યું, અમે હવે હિન્દુઓની સુરક્ષા માટે માત્ર નિવેદન નહીં પરંતુ પગલાં લઈશું. હિન્દુ શક્તિ હવે નિષ્ફળ નહીં જાય. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. ઓફિસ અને મિત્ર વર્તુળ માટે કાર્યાલયનું જે ઉદ્ઘાટન આજે રથયાત્રાના શુભ દિને કર્યું અને આજે અમારી હિન્દુ જાગરણ ટીમે અહીંયા મુલાકાત લીધી, કાર્યકર્તાઓને મળ્યા, ખૂબ આનંદ થયો, દરેક વ્યક્તિ જોડે પરિચય થયો અને હિન્દુ જાગરણ મંચ અને હિન્દુ મહાસભા તથા અન્ય સંઘના સંગઠનો ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને ખૂબ સારા ઉમદા કૃત્યો કરે છે. ગૌ માતાની સેવાઓ માટેના કાર્યો કરે છે. આપણા પેથાપુર તથા અન્ય વિસ્તારોમાં કે જ્યાં ગૌ માતાઓનું સંવર્ધન કેન્દ્ર તથા ગૌ માતાઓ માટે અલગ અલગ હોસ્પિટલો બનાવી છે અને હિન્દુત્વ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. એવા આપણા હિન્દુ મહાસભાના આજના શ્રી વિરમભાઈ સાહેબે અને કિશોર કાકા બંનેને મળી ખૂબ આનંદ થયો અને ટીમ ખૂબ ખૂબ આગળ વધે અને કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ વધે તેવું આશા સાથે વિરમું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય હિન્દુ રાષ્ટ્ર. અખિલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય ગૌરક્ષક ની આજરોજ તારીખ 26/6/2025 ના રોજ હિન્દુ ગૌરક્ષક ની કચેરીનું કાર્યાલયનું આજ રોજ કાર્યરત કરેલ છે. ટૂંક સમયમાં ઓપનિંગ કરવાનું હોવાથી તેની કામગીરીને પહોંચી વળવા માટે આજ રોજથી ઓફિસનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તો ગુજરાત રાજ્યના તમામ અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યો અને પદાધિકારીઓ અને ગૌરક્ષક ભાઈઓને ગાંધીનગર સુમન ટાવર હિન્દુ મહાસભાના કાર્યાલય સમય મળે ત્યારે દરેકે સંપર્ક કરવા અને હિન્દુ મહાસભાનું કોઈ પણ કામગીરી હોય, કોઈ પણ કામે ગાંધીનગર આવો તો કાર્યાલયની મુલાકાત લેવા પણ દરેકને જણાવવામાં આવે છે. જય હિન્દુ રાષ્ટ્ર. રાષ્ટ્રીય અધ્યક્ષ વિરમભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ ઠક્કર અને ઉપાધ્યક્ષ અને તમામ પદાધિકારીઓ આજરોજ હાજર છે અને આજથી કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે અને કાર્યરત છે અને ઓપનિંગ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જય હિન્દુ રાષ્ટ્ર. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલો. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.